પહેલા વાત કરવી છે રાજ્યમાં જે વરસાદી માહોલ બરાબર જામી રહ્યો છે તેની। ચોમાસાને લઈ અને આનંદના સમાચાર હવે સામે આવી રહ્યા છે। 14 દિવસના વિરામ બાદ આખરે ચોમાસું એ મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસું એ આગળ વધી રહ્યું છે। 8 જૂનથી આ ચોમાસું એ ત્યાં અટકેલું હતું। નૈઋત્યનું વિધિવત ચોમાસું જે હવે સતત આગળ વધી રહ્યું છે, ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે। 2 દિવસમાં આ ચોમાસું મુંબઈ પહોંચી જશે તેવી આગાહી આઈએમડી દ્વારા કરવામાં આવી છે। ચોમાસાના આગમન માટે એ સ્થિતિ હવે સાનુકૂળ બની રહી છે। થોડા દિવસ બાદ ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસું પહોંચી જશે। थोड़ा बताइए, क्या आज ये माने कि आज से अच्छी खबर देशवासियों को मिलनी शुरू हो रही है? जी हाँ, कंपेरेटिवली हम कह सकते हैं कि जो मानसून अगर आप जो फिगर में देखेंगे 8 जून से 21 जून तक ऑलमोस्ट वही एक ही जगह पे था, महाराष्ट्र का सेंट्रल पार्ट तक कवर हुआ था। और आज मानसून ने थोड़े महाराष्ट्र के कुछ हिस्से कवर किए हैं, उसके साथ कर्नाटका के हिस्से बचे हुए तो थोड़े वो कवर हुए हैं, तेलंगाना के हिस्से कवर हुए हैं, छत्तीसगढ़ का थोड़ा हिस्सा, ऐसा सिग्निफिकेंट पोर्शन नहीं है, लेकिन फिर भी आज थोड़े हिस्से इधर के वेस्ट कोस्ट की तरफ से और ईस्ट इंडिया के कवर हमने किए हैं। अगर आप आने वाले दिनों की बात करें तो इससे पहले जो है वेस्ट कोस्ट में रेनफॉल ऑलमोस्ट बहुत ज़्यादा कम थी। अब हमारा अनुमान है कि वेस्ट कोस्ट स्पेसिफिकली कोंकण गोवा आने वाले 6 से 7 दिन वहाँ हैवी रेनफॉल एक्टिविटी होने का अनुमान है। इसके साथ थोड़ा बहुत गुजरात में भी रेन हुआ है। आज भी हम गुजरात में एक्सपेक्ट कर रहे हैं कि वहाँ हैवी हो सकता है, लेकिन वो मानसून का रेन हमने मान रहा अभी वहाँ से एक ट्रफ जा रहा है, जिसके कारण वहाँ हो जाएगा। और अगर आने वाले 48 घंटों की बात करें तो ये मुंबई के महाराष्ट्र के कुछ हिस्से इंक्लूडिंग मुंबई कवर करेगा और ये लाइन थोड़ी और ऊपर चली जाएगी, महाराष्ट्र के थोड़े हिस्से, छत्तीसगढ़ के हिस्से, जहाँ थोड़ा ईस्ट इंडिया के रिमेनिंग हिस्से है वहाँ कवर कर जाएगा। अच्छा, लेकिन ये जो मानसून का फ्लो है ये अभी वीक है या इसमें थोड़ा कहें कि मजबूती है? थोड़ा हम ये कह सकते हैं कि वेस्ट कोस्ट में जनरली थोड़ा स्लाइटली बड़ा है, जिसके कारण हम अनुमान लगा रहे हैं कि कोंकण गोवा में आने वाले 6 से 7 दिन हैवी रेनफॉल रहेगा। अच्छा, लेकिन अगर मैं कहूँ कि चूंकि हमारा चैनल तो गुजरात से है, तो गुजरात मानसून कब तक पहुंच जाएगा, कोई एस्टिमेट? अभी तक कैसा है, जनरली हमारा जो आज का हम प्रेस रिलीज इशू किया, अभी तक हमने गुजरात के लिए कोई ऐसा स्टेटमेंट नहीं दिया। 2 दिन के बाद प्रॉब्ली जब ये मुंबई वगैरह कवर कर लेगा उसके बाद हम आगे स्टेटमेंट देंगे। 48 घंटों के भीतर ये मानसून मुंबई भी पहुंच जाएगा। आगे क्या रहेगा इसके लिए मानसून विभाग ने कहा कि इसको हम जल्द ही जारी करेंगे कुछ रिलीज। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। ધોળકા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને બપોર બાદ વરસાદી ઝાપટું પણ એ વિસ્તારમાં વરસ્યું છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રસ્તાઓ ભીંજાતા જે ઠંડકનો અનુભવ છે તે ત્યાંના સ્થાનિક લોકો કરતા જોવા મળ્યા અને ખેડૂતોને પણ આ વરસાદને લઈ અને લાભ થાય તે પ્રકારની આશા જાગી ગઈ છે। ધોળકા પંથકમાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં એકાએક પલટો આવે છે, કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાઈ જાય છે અને પછી ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થાય છે। આ વરસાદ વરસતાની સાથે જ આખું વાતાવરણ એ ઠંડુગાર બની જાય છે। જે અસહ્ય ઉકળાટ હતું, ગરમી હતી, તેમાંથી લોકોને રાહત મળે છે અને ખેડૂતોમાં એક નવી આશા જાગી છે। આ સાથે જ ભાવનગર જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। ભાવનગરના મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। કુંભણ, બોરડી, સેદરડા, સેતરાણા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં અત્યારે વરસાદી ઝાપટા વરસ્યા છે। આ વરસાદ વરસતાની સાથે જ એ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। આ સિઝનનો પ્રથમ વરસાદ છે અને જેમાં પીજીવીસીએલની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ વરસાદથી વાતાવરણમાં ઠંડક અનુભવી રહ્યા છે લોકો, પરંતુ લાઇટ એટલે કે વીજળી ગુલ થતાની સાથે જ ત્યાંના જે લોકો છે તેમની મુશ્કેલી થોડા અંશે વધી ગઈ હતી। ભાવનગરમાં લાંબી રાહ બાદ વરસાદી માહોલ ત્યાં જામ્યો છે। વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।
વીજળીના કડાકા સાથે ત્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વાતાવરણમાં પણ અસર જોવા મળી રહી છે અને જે ગરમી, અસહ્ય ઉકળાટ અને બફારો હતો તેમાંથી લોકોને રાહત મળી રહી છે, કારણ કે આખું જ વાતાવરણ ઠંડુગાર બની ચૂક્યું છે। ભાવનગર વાસીઓમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂત વર્ગ એ અત્યારે ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી અને આ બધા વચ્ચે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો ઘેરાયા છે અને વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। તો ભાવનગરના ઘણા જેવા વિસ્તારો છે જ્યાં અત્યારે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। એ શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય પંથકો હોય, જ્યાં અત્યારે ધીમી ધારે અમી છાંટણા વરસી રહ્યા છે અને આ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ન માત્ર ખેડૂતો, પરંતુ અત્યારે ભાવનગર વાસીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમે જુઓ, છેલ્લા ઘણા સમયથી વરસાદ એ અટકી ગયું હતું અને રાહ જોતા વ્યક્તિઓ એ માત્ર રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે આ મેઘાવી માહોલ જામ્યો છે અને લોકો ખૂબ ખુશ છે। અને આ સાથે જ અમરેલી જિલ્લામાં પણ લાંબા સમયથી જે રાહ જોવડાવ્યા હતા મેઘરાજાએ, તે બાદ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે, ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને જિલ્લાના સાવરકુંડલા પંથક અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘ મહેર જોવા મળી છે। ખાસ કરી બાજડા, ગોરાડકા અને લુવારા સહિતના જે ગામો છે ત્યાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી અને આ ધીમી ધારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પ્રકૃતિ જાણે સોળે કણાએ ખીલી ઉઠી છે। આ વરસાદી માહોલને પગલે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારતા જે વ્યક્તિઓ હતા, જે લોકો હતા, જે સ્થાનિકો હતા, તેમને મોટી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર જોવા મળી છે। આ તરફ વડોદરાના સિનોર પંથકમાં પણ વરસાદ જામ્યો છે, જેમાં સાધલી, અવાખલ અને ઉતરાજમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મહેરબાન બન્યા છે, મેઘરાજાની પધરામણી થઈ છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી જે લોકો પરેશાન હતા, ત્રસ્ત હતા, તે તમામ લોકોને હવે રાહત મળી છે, કારણ કે વાતાવરણ એ ઠંડુગાર બની ચૂક્યું છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આ વરસાદ વરસતાની સાથે ખેડૂતોમાં પણ ખુશીની એક લહેર જોવા મળી રહી છે। તો આ દ્રશ્ય અત્યારે શિનોર એટલે કે વડોદરાના અલગ અલગ જગ્યાઓ પરના છે, ખાસ કરી શિનોરના છે, જ્યાં શિનોરમાં અત્યારે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, કારણ કે જે દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી હતી તેમાંથી હવે લોકોને રાહત મળી રહી છે। બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવે છે અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસવાની ત્યાં શરૂઆત થઈ જાય છે। ભાવનગરના જેસર પંથરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં શેવડીવદર, મોરચુપણા અને ચોક વિસ્તાર જે છે ત્યાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। રાણપરડા અને જેસરમાં પણ મેઘમહેર જોવા મળી છે અને આ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે, કારણ કે અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી રહી છે, એટલે ખુશીની એક લહેર ત્યાં જોવા મળે એ સ્વાભાવિક વસ્તુ છે અને આ વરસાદ વરસતાની સાથે વાતાવરણમાં પણ ખૂબ ઠંડક પ્રસરી જવા પામી છે। જેસરની આ તસવીરો સામે આવી છે, રસ્તાઓ ઉપર પાણી ભરાતા હોય કે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। વાતાવરણ ખૂબ ખુશનુમા જોવા મળે છે। અને આ મેઘાવી માહોલ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, અમદાવાદમાં પણ વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત થઈ છે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે યલો એલર્ટ જાહેર થઈ ગયું છે અને ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત થઈ છે। હવે વાત સૌરાષ્ટ્ર કચ્છની કરીએ। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે અને પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની પણ પૂર્ણ સંભાવનાઓ વ્યક્ત થઈ છે। રાજ્યમાં હાલ ટ્રફ પસાર થતો હોવાને કારણે આ વરસાદની શક્યતા છે। ચોમાસું એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસા માટે હજુ થોડી રાહ ખેડૂતોને જોવી પડશે।
22 जून से लेकर अब 28 जून तक इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। भारी बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। दक्षिण गुजरात की जो जिला है जैसे सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी संभावना रहेगा। मेघ गर्जना और बिजली गिरने का संभावना के साथ जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। कल के लिए खाली गुजरात रीजन के लिए दिया गया है थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा। सौराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है, लेकिन आज दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 से 50 किलोमीटर और बिजली प्रति घंटा और बिजली गिरने का संभावना के साथ वार्निंग दिया गया है। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવી ગયો છે અને કપરાડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં કપરાડાના સુથારપાડા અને સિધલા સહિતના જે આસપાસના વિવિધ વિસ્તારો છે ત્યાં મેઘરાજા મહેરબાની વરસાવી રહ્યા છે અને છેલ્લા કેટલાય દિવસોથી જે અસહ્ય ગરમી અને બફારો ત્યાં થઈ રહ્યો હતો, ઉકળાટથી લોકો પરેશાન હતા, તે સ્થાનિક લોકોને આ વરસાદના પગલે મોટી રાહત મળી રહી છે અને આખું જ પંથક એ ઠંડુગાર બની ગયું છે। ખાસ કરી કપરાડાના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા હવે પ્રકૃતિ ત્યાં ખીલવા માંડી છે। અદ્ભુત દ્રશ્યો ત્યાં સર્જાવા માંડ્યા છે। ડુંગરાળ પંથકમાં સર્જાયેલા આ આહલાદક વાતાવરણને કારણે સ્થાનિક લોકો તેમજ ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। ડાંગમાં પણ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી દીધી છે। ડાંગના સાપુતારામાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે। વરસાદ થતાની સાથે જ પર્વતીય વિસ્તારોમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેમાં પર્વતો પર વાદળોની જાણે ચાદર છવાઈ ગઈ હોય, ચાદર પથરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને એ તસવીરો પણ ટીવી સ્ક્રીન પર અમે તમને બતાવી રહ્યા છીએ। ડાંગના સાપુતારામાં પ્રકૃતિ એ સોડે કળાયેલી ખીલેલી આ દ્રશ્યમાં જોઈ શકાય છે। સાપુતારા અને તળેટી વિસ્તારમાં આખું જ વાતાવરણ અત્યારે વાદળછાયું બની ગયું છે। ઠંડક આખા વાતાવરણમાં પ્રસરી જવા પામી છે। ખૂબ આહલાદક નજારો આ અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવતાની સાથે ત્યાં જે પ્રવાસીઓ ગયા છે તે પણ ખૂબ ખુશ અને ખૂબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। મેઘરાજા સુરતમાં પણ મહેરબાન બની રહ્યા છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ। સુરત જિલ્લામાં અત્યારે જાણે મેઘાવી માહોલ એ બરાબર જામી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઉમરપાડા પંથકમાં ધોધમાર વરસાદ, માત્ર 2 જ કલાકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ ત્યાં વરસી ગયો છે। બજાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળે છે। બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવી તસવીરો ત્યાંથી સામે આવી હતી। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, પરંતુ 2 જ કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસતાની સાથે જ અનેક એવા વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો જેમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા। વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાઈ ગયો અને વાપીના સલવાવ હાઈવે પર પાણી ભરાઈ ગયા। પાણી ભરાતાની સાથે જ ત્યાંથી પસાર થતા એ તમામ વાહન ચાલકો એ હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા, કારણ કે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ત્યાં અટવાઈ ગયા હતા, કારણ કે તેમના વાહનો બંધ પડી ગયા હતા। મોગરાવાડી અને છીપવાડ અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો એ ખૂબ આક્રોશમાં જોવા મળ્યા હતા। પાલિકાની આ નબળી પ્રી મોન્સૂન કામગીરી ત્યાં છતી થઈ છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા હતા અને પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવતા હતા તેમની સામે પણ એ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। બીજી તરફ સુરતમાં પહેલા જ વરસાદમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓના આબરૂના ધજાગરા ઉડી ગયા છે, કારણ કે જેવો વરસાદ થયો કે ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। ખાડાઓએ પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું। સુરત, ઉધના, ખટોદરા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે।
અને સુરત મનપાનો પ્રી મોન્સૂન પ્લાન એ ફ્લોપ સાબિત થયો છે. એ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે. હીરાનગરી સુરત એ અત્યારે જળબંબાકાર બની ગઈ છે. તેની સુરત પર અત્યારે જાણે ખોટ ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે આ તસવીરોના મારફતે. જ્યારે એક બાજુ પહેલા વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાય છે અને બીજી બાજુ પાંડેસરામાં ખાડાને કારણે સિટી બસ એ ખાડામાં ખાબકી જાય છે અને ગંભીર અકસ્માત સર્જાઈ જાય છે. બસની સાથે સાથે પિકઅપ વાન પણ એ ખાડામાં ખાબકી હતી. અને રહી વાત પાલ વિસ્તારની, જ્યાં પણ BRTS બસ એ ખાડામાં ખાબકી ગઈ હતી. આ ચારેય તસવીરો સુરતની છે, જેને જોઈ અને તમે પણ કહેશો કે પ્રી મોન્સૂનનો પ્લાન એ પહેલા જ વરસાદમાં સુરતમાં ધોવાઈ ગયો છે. સુરતમાં ખબર નહીં કેવી પ્રી મોન્સૂનની કામગીરી કરાય, પણ માત્ર 15 મિનિટના વરસાદમાં ત્યાં પાણી ભરાઈ ગયા. અનેક એવા વિસ્તારોના રોડ જે પાણીમાં ગરકાવ થઈ ગયા. લિંબાયત તરફ જવાનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. અનેક વાહનો એ પાણીમાં પસાર થતા બંધ પડી ગયા હતા અને જેને કારણે તેમને ધક્કા મારવાની ફરજ એ વાહન ચાલકોને પડી હતી. ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડ્યું. એ બાઇક ચાલક હોય, એ રિક્ષા ચાલક હોય કે એ કાર ચાલક હોય, તમામ આ પરેશાનીનો સામનો કરતા ત્યાંથી જોવા મળ્યા. અને આ જ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, સુરતમાં કેવી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે? માત્ર 15 મિનિટ વરસાદ વરસે છે અને રસ્તાઓ એ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ખાડાઓ ભરાઈ જાય છે, સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. જી લખમાં માત્ર 15 થી 20 મિનિટના ધોધમાર વરસાદે સુરતનો આખો નકશો ચેન્જ કરી નાખ્યો. આજે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે પોગળ સાબિત થઈ હતી. વરસાદે આખી પ્રી મોન્સૂનની કામગીરી ઉપર જે છે નદીનો વહેતું કરી નાખ્યું હતું. ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં જે રીતે વરસાદ વરસ્યો હતો, ઉધના દરવાજા હોય, ખડોદરા વિસ્તાર હોય, જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો ત્યાં રોડ ઉપર નાવડીઓ, ગાડીઓ નાવડીની જેમ ચાલતી હતી તે નજરે જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો સાથે જ્યારે સંદેશ છે વાતચીત કરી ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ કાયમની સમસ્યા છે. મહાનગરપાલિકા કેટલી બી કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી કરે પરંતુ અહીં પાણી ભરાય જ છે. ત્યારે બીજી બાજુ ઉધના રેલવે ગરનાળું તે વર્ષો વર્ષ ત્યાંથી પાણી ભરાય છે. ત્યાંની રેલવે લાઇનની પણ હજી સુધી જે છે વ્યવસ્થિત નથી કરવામાં આવી. ત્યારે લોકો ત્યાંથી જ્યારે પસાર થતા હતા લોકોની ગાડી અનેકો ગાડી બંધ થઈ ચૂકી હતી. બીજી બાજુ જ્યારે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ત્યાં 1.5 કલાક બાદ SMC કમિશનર M. નાગરાજન ત્યાં નિરીક્ષણ કરવા માટે નીકળે છે અને ફક્ત ને ફક્ત નિરીક્ષણ કરીને ત્યાંથી જતા રહે છે. ત્યાં સ્થાનિક લોકોને નથી પૂછતા, કેમ કે એમની ફરજમાં આવે છે તેમને પૂછવું જોઈએ સ્થાનિક લોકોને કે અહીં કાયમની સમસ્યા છે પાણી ભરાવાની, કઈ રીતે હાલાકી લોકો ભોગવે છે, પરંતુ તેમણે નિરીક્ષણ કર્યું ત્યાંથી જતા રહ્યા. બીજી બાજુ પાંડેસરામાં આવેલ વડોદરામ પાસે આવાસ પાસે બસ જે હતી તે ભૂવામાં તાપી હતી. 6 થી 7 દિવસ પહેલા બનાવવામાં આવેલો નવ રટકમ રોડ તેમાં 2-3 દિવસ પહેલા ભૂવો પડ્યો. લોકોએ કમ્પ્લેન કરી, કમ્પ્લેનનું સોલ્યુશન ન આવ્યું. આજે સવારે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ત્યાંથી પસાર થતી સિટી બસ તેમાં ધાપકી હતી અને ત્યાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી હતી. અને તે જ રીતે એક દિવસ પહેલા ટેમ્પો પણ ધાપક્યો હતો. તેના CCTV ફૂટેજ પણ સામે આવી છે. ત્રીજી વાત, સુરત શહેરના પાલ વિસ્તારમાં જ્યાં જે ઇલેક્ટ્રિક બસ હોય છે તે પણ જે છે જે રોડ ઉપર ભૂવો પડતા ધસી પડે છે. એટલે રોડની કામગીરીની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલા ડિંડોલી રોડ ઉપર જ્યારે SMC દ્વારા જે રોડ પર કોન્ટ્રાક્ટરને જે તમામ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપવામાં આવી હતી કે જ્યારે હવે રોડ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી અને કાં તો ભૂવો પડશે કાં તો કઈ ક્ષતિ થશે તો તેમને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે. અને જી એટલે જયેન્દ્ર આ બધા વચ્ચે એ જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે કે શું તમે કોઈ સત્તાધીશને એ સવાલ કર્યો હતો કે કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ ગયું છે? પ્રી મોન્સૂનની વાતો તમે કરી છે, પણ આ હકીકત તો તમે જુઓ, એ પડદો તમે દેખાડ્યો ત્યારે કોઈ જવાબ આપ્યો એમણે? ટૂંકમાં કહેજો. હવે વાત કરવી છે જેતપરના એ ખેડૂતો વિશે જે ઉપવાસ પર બેસેલા છે. મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસનો આજે 5મો દિવસ છે. વિવિધ માંગણીઓ લઈ અને જેતપરના ખેડૂતો એ અત્યારે ઉપવાસ પર ઉતરી ગયા છે. ખેડૂતોના આંદોલન અંગે રાજ્યમંત્રીએ હવે પોતાનું નિવેદન આપ્યું છે. મંત્રી કાંતિ અમૃતિયાનું આ મોટું નિવેદન, જેમાં તેઓ કહે છે કે CM અને ડેપ્યુટી CM સહિત મંત્રીઓ એ ખૂબ પોઝિટિવ છે આ બાબતને લઈ. MLA અને મંત્રીઓએ CMને રજૂઆત પણ કરી છે. ખેડૂતોને ફાયદો થાય તેવો નિર્ણય પણ આવશે તેવું તેમના દ્વારા કહેવાય છે. હવે ટૂંક જ સમયમાં રાજ્યના ખેડૂતને મોટો ફાયદો થવાનો છે. ખેડૂતને ફાયદો થાય તેવો નિર્ણય આવશે
તેવું કાંતિ અમૃતિએ કહી ચૂક્યા છે. પરંતુ ખેડૂત એ ટસથી મસ્ત નથી થઈ રહ્યો અને પોતાના ઉપવાસનો અંત નથી લાવી રહ્યો. આજથી 15 દિવસ પહેલાં મુખ્યમંત્રીજી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સાથે બેસીને સરકાર પોઝિટિવ છે. ગયા બુધવારે ઘણા બધા અમે મંત્રી ધારાસભ્યો મળી અને સરકાર ખેડૂતને કઈ રીતે ન્યાય મળે, કેમ વધારે પૈસા મળે એનું આખું એક આયોજન. તમામ કલેક્ટરને દરખાસ્ત મોકલવી પડે, કલેક્ટર દરખાસ્ત કરે અને દરખાસ્તના આધારે ખેડૂતને મને 100% વિશ્વાસ છે કે આ સરકાર ખેડૂતને ન્યાય આપશે. અને એ રજૂઆત અમારી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિની મુખ્યમંત્રી સાથે અને હર્ષભાઈ સાથે મિટિંગે થઈ અને સારી રીતે એનો નિર્ણય આવશે. અને આ જ મુદ્દે કાળુભાઈ અમૃતિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ખેડૂતોની પડખે તેઓ અત્યારે ઉભેલા છે, તેમના વતી અવાજ પણ ઉઠાવી રહ્યા છે. કાળુભાઈ, પહેલાં તો તમારું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. પણ મારે જાણવું એ છે કે કાંતિ અમૃતિ એટલે કે તમારા ભાઈ, એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે સરકાર એ ખૂબ પોઝિટિવ છે, સીએમ ડેપ્યુટી સીએમ સાથે વાતચીત ચાલી રહી છે. તે છતાં ક્યાં સુધી ખેડૂત આ રીતે રઝળપાટ કરતો રહેશે, ન્યાય માટે વલખા મારતો રહેશે? તમે આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? હાલો જી, અવાજ આવી રહ્યો છે કાળુભાઈ મારો? હા, આવ્યો બેન. કાળુભાઈ, આખી જ સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તમારા ભાઈ એવું કહી રહ્યા છે, એટલે કે કાંતિભાઈ એવું કહી રહ્યા છે કે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે વાતચીત ચાલી રહી છે, ખૂબ સારું પોઝિટિવ તેઓ વિચારી રહ્યા છે ખેડૂતો માટે. પણ ક્યારે વિચારશે? ક્યાં સુધી ખેડૂત આ રીતે રઝળપાટ કરતો રહેશે? હવે બેન, એ સરકારમાં રજૂઆત તો કરી છે. અમે ઉપવાસ દી ગયા અહીંયા 5 દિવસ થયા બેન. હાલો, અમને ન્યાય નહીં મળે ત્યાં અમે બેસવાના. આગળનું પાસું શું રહેશે તમારું અને ખેડૂતો વતી? હવે જે અત્યારે તો તમને બેન આ ઉપવાસ બેઠા છીએ, ગાંધીજીને માર્ગ હાલી છે, પછી સદાજીને માર્ગ હાલવાની નક્કી છે બેન. પ્રશાસન દ્વારા તમને કંઈ પણ સાંત્વના આપવામાં આવી છે? કાંઈ નહીં હો બેન. અત્યારે એમ્બ્યુલન્સ બોલાવી હતી માંદા પડે તોય ને ઓલે 80 મહિનાની આવી નથી, કોઈ ડોક્ટર ઈ વ્યવસ્થા અમને નથી મળી. અમને બધે ઓલું કર્યું, અમને વ્યવસ્થા ઈ નથી મળી. તો પછી કાંતિભાઈ તો એવું કહી રહ્યા છે કે સરકાર ખૂબ પોઝિટિવ વિચારણા કરી રહી છે, એના પર તમે શું કહેવા માંગશો? ઈ સરકારમાં પોઝિટિવ છે, ઈ મને ખબર છે. કાલ મને ખબર, બધા અહીંયા હતા, બધે મને મળ્યા, સરકારમાં ગયા ઈ. પણ અમારે આઈનું અમને જે પૂરું કરે ને પછી સરકારને અને અમારે તો અદાણી આવી બે મેળ કરીને અમને જે હોય પૂરું કરી દો, કાયદા અનુસાર પૂરું કરી દો. અને જોતું વળતર આ દીધો. આજે બેન 7 વીઘા જમીન છે, એમાં હવે થાંભલો નાખે, લાલ માટી આવી જાય, કઈ થાય નહીં. નથી એને ઘરવાળા બચારા ઓફ થઈ ગયા. એ માણસને શું કરવાનું? ગરીબ ખેડૂત શું કરે? એટલે ખૂબ કરુણ સ્થિતિ અત્યારે જેતપરમાં છે, છતાં સરકાર નથી સાંભળી રહી. બસ સરકારને અદાણી વાળા અત્યારે તમે જુઓ બેન, નથી કામ બંધ કર્યું. અને આ ઉપરથી બંધ કરું તો બંધ નથી કર્યું. પૂરેપૂરો તંત્રનો, પોલીસ ખાતાનો બધો સપોર્ટ. બધા અમારો દુરુપયોગ કરે. એક પૈસો મહિલો નથી કોઈ બેન. થાંભલા ઉભા કરીને કા ખાડા કાઢે કા અમારા લપાઈ હમણાં કે હું તમને કેવું, એક 5 કોઈ દીધું નથી બેન. હવે આપણે માનો હું દુકાન લઉં તો 5% વળતર દુકાનને પેલા હુતી પેતા દઉં ને 5%. બિલકુલ. એટલે કાળુભાઈ, અત્યારે સ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને સરકાર ક્યારેક વિચારણા કરે તેવી આશા સાથે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સાબરકાંઠા જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા અને ખેડૂતોને સ્પર્શતા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સાબરકાંઠામાં ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે. ઉગ્ર વિરોધ ત્યાં થઈ રહ્યો છે. હિંમતનગરની વિવિધ સહકારી મંડળીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સાથે મળી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવે છે. સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હિતેશ. જી લગમાં સાબરકાંઠા જિલ્લામાં ખાતર વિતરણ માટે અમલમાં મુકાયેલી ફોર્મવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટ યોજના સામે ખેડૂત અને કિસાન સંઘ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો જણાવ્યા મુજબ નવી ઓનલાઈન નોંધણી પ્રક્રિયાના કારણે ખાતર મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જ્યારે અગાઉ આધાર કાર્ડ આધારે સરળતાથી ખાતર મળી રહ્યું હતું. ખેડૂતોને કહ્યું છે કે આ સરકારી
સરકારી મંડીઓમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં એપ્લિકેશન આધારિત વ્યવસ્થાના કારણે આવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે કે આ મુદ્દે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી જૂની પદ્ધતિ પુનઃ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથોસાથ 48 કલાકમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જી લખમાં. આભાર હિતેશ. સાથે તાપીમાં પીએમ આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપો થયા છે. મકાન ફાળવણી દરમિયાન હિન્દુઓને બાકાત રાખવામાં આવ્યા. 4 ગામની મહિલાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ છે, જેમાં ચિમેર, મેઢા, ધનમોલી અને ખાંજરની મહિલાઓ દ્વારા આ રજૂઆત થઈ છે. યોજનાઓનો લાભ ન મળ્યો હોવાની રાવ ત્યાં ઉઠી છે. માત્ર ખ્રિસ્તીઓને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ. આ ખ્રિસ્તીઓ કેવા છે જે પહેલા હિન્દુ હતા અને ત્યારબાદ ધર્માંતરણ કરી અને ખ્રિસ્તી ધર્મનું અનુકરણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. તેવા ખ્રિસ્તીઓને આ મકાન ફાળવવામાં આવ્યા હોય તેવા આક્ષેપો ત્યાંની મહિલાઓએ કર્યા છે. તલાટીઓ અને સરપંચો એ પોતાની મનમાની કરતા હોવાના પણ આક્ષેપ અહીં ઉઠી રહ્યા છે. આ ખૂબ ગંભીર મુદ્દો છે, ખૂબ મોટો મુદ્દો છે, કારણ કે તાપીમાં આ મહિલાઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધર્માંતરણ કર્યા બાદના જે ખ્રિસ્તીઓ છે તેને આ મકાનની ફાળવણી કરાઈ છે. અમે આવાસ યોજનાનું કંઈ લાભ નહીં આવ્યો એટલે અમે ફોર્મ ભરાવતા હતા તો અમે ભરી દીધું ને ગૌચરવાળાનું કંઈ બોલવાના હતા કે અમે ગૌચરમાં છે તો અમને બી બાંધવા માટે જગ્યા આપો એવી આશા છે એ લોકોને. તો અમે સોનગઢ તાલુકાના સમગ્ર ગામડામાંથી મોટી સંખ્યામાં અહીં અમે કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને સૌને પ્રશ્ન એ હતો કે અમારે આઝાદી પછી અમને હજુ સુધી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી અને જેમને મળે છે તો એમનો કેવી રીતે મળે છે. એમને બે વખત એમનો આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે, છતાં પણ એમનો લાભ મળે છે. અને જે તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ જે સર્વે કરવામાં આવે છે તો એ બાબતે ગ્રામજનોને માહિતી આપવામાં આવતી નથી. અમે આજે મોટો સમૂહમાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આજ સુધી જે બહેનો આવ્યા છે એ લોકોને તલાટી કે સરપંચ શ્રી દ્વારા કંઈ જ માહિતી આપવામાં આવી નથી ને જે કંઈ લાભ મળતો હોય જે આગેવાન ગામના હોય કે ગમે તે થોડાક ચલકવાળા હોય એ લોકોને જ મળે છે. જે ગરીબ છે આજ હજુ સુધી કંઈને આવાસનું કંઈ યોજના કંઈ સહાય મળી નથી. એટલે આજે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવ્યા છે. અમારા ગામમાં કંઈ આવાસ મળતું નથી ને કંઈ સહાય મળતી છે ને તે બી અમને હજુ સુધી કંઈ મળવા આપતું નથી. કોઈ જિલ્લા કલેક્ટરમાં અરજી આપી હતી તમને કંઈ સહાય મળે, પણ હજુ સુધી અમારી કોઈ અરજી સાંભળવા તૈયાર નથી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં શહેરના એકમાત્ર કૈલાસધામ સ્મશાન ગૃહના સમારકામમાં અંદાજે 81 લાખ રૂપિયાના કામમાં ગંભીર ગેરરીતિ થઈ હોય તે પ્રકારના આરોપો થયા છે. હવે સૌથી મહત્વની વાત અહીં એ છે કે આક્ષેપ કોઈ વિરોધ પક્ષે નહીં, પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના જ એક વરિષ્ઠ આગેવાને મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો. ભાજપના આગેવાનોના જણાવ્યા મુજબ નબળી કામગીરી અંગે નગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને તે છતાં કોઈ અસર જોવા ન મળી. અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ગત તારીખ 18ના રોજ સ્મશાનની રૂબરૂ મુલાકાત લેતા આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. આ ભ્રષ્ટાચાર બહાર આવતા ત્યારે ને ત્યારે અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસરને લેખિત ને મૌખિક જાણ કરતા કે આ કામ તાત્કાલિક સ્ટોપ કરાવો, હલકી ગુણવત્તાનું બધું મટીરિયલ અહીંથી ઉપડાવી અને ટેન્ડરના નીતિ નિયમો મુજબ જ કામ કરાવો. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રિક્ષા ભાડામાં સત્તાવાર વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને જેની સીધી અસર હવે મુસાફરો અને રિક્ષા ચાલકો બંને પર પડવાની છે. તાજેતરમાં મળેલી રેડ કમિટીની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય મુજબ હવેથી રિક્ષાનું મિનિમમ ભાડું એ ₹25 નક્કી કરવામાં આવ્યું છે અને આ ઉપરાંત પ્રતિ કિલોમીટર રનિંગ ભાડું ₹15થી વધારી અને ₹20 કરી દેવાયો છે. ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા વધારાને લીલી ઝંડી આપતા રિક્ષા ચાલકોમાં ખુશી જોવા મળી છે, જ્યારે મોંઘવારીના માર વચ્ચે હવે સામાન્ય જનતાના ખિસ્સા પર ફરી એકવાર બોજો વધી જશે.
1.2 રિક્ષામાં મિનિમમ ભાડું 1.2 હતું, જે પહેલાં 20 રૂપિયા હતું. અમારી ડિમાન્ડ 30 રૂપિયા હતી, પણ એનામાં વચગાળાનો રસ્તો રાખીને હવે 5નો વધારો કરીને હવે તે 25 રૂપિયા થઈ ગયા છે. અને ત્યારબાદ દરેક કિલોમીટરના જે 15 રૂપિયા હતા તેનામાં પણ 5નો વધારો કરીને હવે 20 રૂપિયા કરવામાં આવ્યા છે. એટલે આ માત્ર અમદાવાદ જ નહીં, આખા ગુજરાતના રિક્ષા ચાલકોની આ જીત છે. અમદાવાદને ભિક્ષુક મુક્ત બનાવવા માટે એક અભિયાન છે, જેમાં તંત્ર દ્વારા ભિક્ષુકોને જાહેર સ્થળેથી હટાવવા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદ શહેરમાં ભિક્ષુક હટાવો અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં જાહેરમાં જે ભીખ માંગતા લોકો છે તેમની સામે અભિયાન શરૂ થયું છે. એસી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાં તપાસ પણ ચાલી રહી છે. અંદાજે 50થી વધુ ભિક્ષુકોની અટકાયત પણ કરી લેવાઈ છે. એમસી અને પોલીસ વિભાગની આ વિશેષ સંયુક્ત ડ્રાઈવ છે, જેમાં ભિક્ષુકોને ભીખ ન આપવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાંથી જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા જે લોકો છે એમને હટાવવા માટે અથવા તો એમને પકડી મુખ્ય ધારામાં લાવવા માટેની વિશેષ ડ્રાઈવ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવી છે. આજે એસજી હાઈવે અને આસપાસના વિસ્તારમાંથી લગભગ 50 કરતાં વધુ લોકો છે એમને અહીંયા લાવવામાં આવ્યા છે અને એમને પ્રોસિજર મુજબ કોર્ટ સમક્ષ રજૂ કરી અને કોર્ટ જે આદેશ કરે એ પ્રકારે એમને લઈ જવામાં આવશે. જે લોકો અહીંયા આવેલા છે, જે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા છે એ લોકો છે, કેમ પોલીસ અહીંયા લાવી છે બધાને? ભાઈ બોલો તો પોલીસ કેમ લાવી છે અહીંયા? પોલીસ કેમ અહીંયા લાવી છે? અમને એ તો કે મકાન આલશું રેવા. રોડ ઉપર બેસીને પૈસા માંગતા એવું કરે? ના ખાવા લઈ જઈએ એમ કરી. ઓકે, હા ખાવા લાવ્યા. जो લોકો અહીંયા છે જે ભિક્ષાવૃત્તિ करता હતા એ લોકો અહીંયા આવેલા છે. मैं फर्नीचर काम करता हूँ, अमरनाथ विश्वकर्मा नाम है मेरा, और मैं फर्नीचर काम करता हूँ. मैं सिर्फ मंदिर पे बैठा हुआ था, मेरे को उठा लिया गया. ભિક્ષાવૃત્તિ કરતા લોકો છે, અલગ અલગ લોકોનું કહેવું છે. કોઈ મંદિરે કામ ગયું હતું અને ઉઠાવ્યું છે પ્રકારે કહેવું છે. તો અન્ય બાળકો પણ છે કે જે એસજી હાઈવે પર ખાસ ભિક્ષાવૃત્તિ કરે છે, એવા લોકોને અહીંયા પકડી અને એએમસી અને પોલીસની આ વિશેષ ડ્રાઈવ છે તે ચાલી રહી છે. કાયદાકીય જોગવાઈ મુજબ આ તમામ લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરી અને ફર્ધર કાર્યવાહી છે તે આગળ હાથ ધરવામાં આવશે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હેરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં પગારના મુદ્દે આશા વર્કર બહેનો એ ઉગ્ર આંદોલન કરી રહી છે. છેલ્લા 4 મહિનાથી નિયમિત પગાર ન મળતા હવે તેઓ ભારે આક્રોશમાં આવી ગઈ છે. 300થી વધુ બહેનો હાથમાં પોસ્ટર લઈ, બેનરો લઈ, સૂત્રોચ્ચાર કરી અને જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ હતી. આશા વર્કરોએ કચેરી બહાર જ ધરણા પ્રદર્શન કર્યું. ધરણા પર બેસી જઈ તંત્ર સામે જોરદાર સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો. લાંબા સમયથી વેતનથી વંચિત આ બહેનોએ આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોય તેવા આરોપો સાથે તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી છે. થરાદમાં પણ આશા વર્કર બહેનો દ્વારા હલ્લાબોલ, જેમાં રેલીની મંજૂરી ન મળતા સરકાર સામે આ મહિલાઓ દ્વારા રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. છેલ્લા 4 મહિનાથી તેમને પગાર નથી મળી રહ્યો, જેને કારણે તેઓ ખૂબ આક્રોશમાં છે. સરકાર સામે તાનાશાહી વલણ અપનાવવાનો આરોપ મૂકી રહી છે. લઘુત્તમ જે વેતન છે તે અપૂરતું હોવાને કારણે તેમના દ્વારા આ માગણી થઈ રહી છે. આવા આરોપો મૂકવામાં આવી રહ્યા છે. માંગ પૂરી ન થાય તો પછી પોલિયો કાર્યવાહીના બહિષ્કારની પણ ચીમકી તેઓ ઉચ્ચારી રહી છે. અલગ અલગ ટીમ બનાવી અને કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર સોંપી અને ન્યાયની માંગ કરતી જોવા મળી હતી આ મહિલાઓ. અને ફરી એકવાર શારદાબેન હોસ્પિટલ એ વિવાદમાં આવી છે. માત્ર 4 જ દિવસમાં બીજી વખત આ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અને આ ઘટનાને પગલે ફરી એકવાર વિવાદ છેડાઈ ગયો છે. પેટમાં ગેસની ફરિયાદ સાથે દાખલ થયેલા એક દર્દીનું સારવાર દરમિયાન મોત થઈ જાય છે. હવે પરિજનો એવા આરોપો લગાવી રહ્યા છે કે તબીબોએ કોઈ પણ પ્રકારની જાણ કે પછી મંજૂરી લીધા વગર જ દર્દીનું ઓપરેશન કરી નાખ્યું અને જેના કારણે તેમનું મોત થયું છે. હવે દર્દીના મોતના પગલે પરિવારજનો એ હોસ્પિટલે પહોંચ્યા, ભારે હોબાળો મચાવ્યો, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી.